કોમ્પ્યુટર અને મોબાઈલના આ ડિજિટલ યુગમાં હવે લોકો પુસ્તકોથી વિમુક્ત થતા જાય છે. ખાસ કરીને માતૃભાષાના પુસ્તકોનું વાંચન હવે દિવસે ને દિવસે ઓછું થઈ રહ્યું છે. બાળકો પણ હવે ડિજિટલ તરફ જ વળીને અભ્યાસ કરી રહ્યા છે. તેવા સમયમાં ગાંડીવ પબ્લિશર દ્વારા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. પહેલી વખત ગુજરાતી સાહિત્યની બકોર પટેલ દ્વારા લખાયેલી બાળ વાર્તાઓનું ડિજિટલાઇઝેશન કરવામાં આવ્યું છે, જેનું પ્રી લોન્ચિંગ આવનારી 3 ઓક્ટોબરના દિવસે થશે. બાળ વાર્તાઓ વેબસાઇટ પર વાંચવા મળશે. બકોર પટેલ ગુજરાતી સાહિત્યના જ નહીં પરંતુ વિશ્વના સાહિત્યક જગતમાં જાણીતું નામ છે. ગુજરાતી ભાષામાં તેમણે બાળ વાર્તાઓ રૂપે જે અમૂલ ભેટ અને વારસો આપ્યો છે, તેમનું યોગદાન ક્યારેય ભૂલી શકાય તેમ નથી. ગાંડીવ પબ્લિશર દ્વારા બકોર પટેલની બાળ વાર્તાઓની અમૂલ્ય ખજાનો હવે ડિજિટલાઇઝ કરવાનો નિર્ણય કરાયો છે. www.bakorpatel.comની વેબસાઇટ પર બાળ વાર્તાઓની સંગ્રહ વાંચી શકાશે, જેને માટે ગાંડીવ પબ્લિશર્સ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. તેમનો હેતુ એવો છે કે લોકો ગુજરાતી સાહિત્ય તરફ વળે અને ખાસ કરીને બાળકો પણ પોતાની માતૃભાષા સાથે જોડાયેલા રહે અને તેમાંથી તેઓ જ્ઞાન પ્રાપ્ત કરે તે દિશામાં વિચારીને આ નવતર પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે. બાળ વાર્તાઓની અમૂલ્ય વારસો ગાંડીવ પબ્લિશરના માલિક અભિનવ મલવીએ જણાવ્યું હતું કે બકોર પટેલનું નામ ગુજરાતી સાહિત્યમાં ખૂબ જ જાણીતું છે. અમારો પ્રયાસ એવો છે કે આપણી પાસે જે વાર્તાઓ ખજાનો છે અને બકોર પટેલ જેવા ઉચ્ચ કોટીના સાહિત્યકાર દ્વારા સર્જન કરેલી વાર્તાઓનો વારસો છે, ત્યારે આપણા બાળકો સુધી અને ભાષાના રસિકો સુધી તેને પહોંચાડવાનો ખૂબ જ જરૂરી છે, જેથી અમે તેનો ડિજિટલાઇઝેશન કરવાનો વિચાર કર્યો છે. આ કદાચ ગુજરાતી સાહિત્યના પહેલી વખત થયું હશે. અમારી આ વેબસાઇટ ઉપર બકોર પટેલ વાર્તાને સંગ્રહ છે તે વાંચવા મળશે. શરૂઆતમાં 30 દિવસ સુધી કોઈપણ પ્રકારનો ચાર્જ લેવામાં આવશે નહીં. ખૂબ વિસ્તૃત લાઇબ્રેરી છે. બકોર પટેલની વિવિધ વાર્તાઓ અને વાંચવા અને સાંભળવાનો લાભો મળશે. મારું નામ અભિનવ સુભગભાઈ માળવી, ગાંડીવ સાહિત્ય મંદિર સંસ્થાના સંસ્થાપક નટવરલાલ ભીમાવાળાનો પૌત્ર અને બકોર પટેલની બાળ વાર્તાઓ અમે પ્રકાશિત કરેલી તેના રચયિતા હરિપ્રસાદભાઈ વ્યાસ. આજે અમે પુસ્તક રૂપે બકોર પટેલની બાળ વાર્તાઓને ડિજિટલ રૂપે વાંચી તથા સાંભળી શકાય તેવી રીતે વેબ ફોર્મેટમાં HTML વેબ બ્રાઉઝરના એપ્લિકેશનમાં લોન્ચ કરી રહ્યા છીએ. તેની અંદર એક પુસ્તક જે બકોર પટેલની વાતો નામનું છે, પ્રી લોન્ચ ઇવેન્ટમાં 30 દિવસ માટે અગણિત વખત કોઈ પણ વાચક વાંચી શકશે તેના સમયે તેની અનુકૂળતા. આ લોન્ચ કરવાનું મુખ્ય હેતુ અને ઉદ્દેશ્ય એવું છે કે આજની જનરેશન જે વાંચનથી વિમુખ થઈ રહી છે તેને ડિજિટલ ફોર્મેટમાં ગુજરાતી સાહિત્યની સન્મુખ લાવી શકાય અને તેમને આપણો સાહિત્યનો જે પણ રસપ્રભર ભંડાર છે તેનો આસ્વાદ માણવાનું મળે તેવો હેતુ, તેવો ઉદ્દેશ્ય છે.